ગુજરાત અને ભારતનું હવામાન અપડેટ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની સચિન કુમાર વેધર ચેનલમાં. આજે 17 માર્ચ 2026 મંગળવારના દિવસના ગુજરાત અને ભારતના તાજા હવામાન સમાચાર લઈને અમે હાજર છીએ. મિત્રો, આજે જે હવામાનમાં સંકેતો મળી રહ્યા છે તે મુજબ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સમય કરતાં વહેલી થઈ રહી છે, પરંતુ સાથે સાથે આગામી થોડા દિવસોમાં હવામાનમાં નાનું બદલાવ પણ જોવા મળી શકે છે. ચાલો હવે એક પછી એક મુખ્ય મુદ્દાઓ જાણીએ. મુદ્દો 1, ગુજરાતમાં ગરમીનો પ્રહાર. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના ઘણા શહેરોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં દિવસનું તાપમાન 39થી 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જે સામાન્ય કરતાં વધારે માનવામાં આવે છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ખાસ કરીને બપોરના સમયમાં ગરમીનો પ્રભાવ વધારે જોવા મળી રહ્યો છે. આગામી 3 દિવસમાં ગુજરાતમાં ફેરફાર. હવામાન વિભાગના અંદાજો મુજબ આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે લોકોમાં થોડી રાહત મળવાની શક્યતા છે. આ બદલાવનું મુખ્ય કારણ કે ઉત્તર ભારતમાં પ્રવેશતી પશ્ચિમી પવનોની સિસ્ટમ માનવામાં આવી રહી છે. મુદ્દો 3, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના. હાલમાં રાજ્યમાં મોટા ભાગે સૂકું હવામાન છે, પરંતુ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટા પડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આ બદલાવ જોવા મળી શકે છે. મુદ્દો 4, પવનની દિશામાં ફેરફાર. હાલમાં ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમ તરફથી ગરમ અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ આવતા દિવસોમાં પવનની દિશા બદલાઈને પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ તરફથી થોડી ભેજવાળી પવનો ફૂંકાવાની શક્યતા છે. આ કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ વધવાની શક્યતા છે. મુદ્દો 5, ભેજનું પ્રમાણ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારે ભેજનું પ્રમાણ 60થી 80% સુધી રહેવાની શક્યતા છે, જ્યારે આંતરિક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ થોડું ઓછું રહેવાનું અનુમાન છે. મુદ્દો 6, અંબાલાલ પટેલની સંભવિત આગાહી. હવામાન વિશ્લેષકો મુજબ માર્ચના અંત સુધી ગુજરાતમાં ગરમીનો પ્રભાવ ધીમે ધીમે વધતો જશે. કેટલાક વિસ્તારોમાં ધૂળવાળા પવન અને ગરમ હવા જોવા મળી શકે છે. મુદ્દો 7, પરેશ ગોસ્વામીના આગાહી મુજબ કેટલાક હવામાન નિષ્ણાતોના અંદાજ મુજબ એપ્રિલ મહિનામાં ગુજરાતમાં હીટવેવ જેવી સ્થિતિ જોવા મળી શકે છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી સુધી જઈ શકે છે. મુદ્દો 8, ભારતના હવામાનની સ્થિતિ. ભારતના ઘણા રાજ્યોમાં પણ ગરમી ઝડપથી વધી રહી છે. મધ્યપ્રદેશમાં કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જે માર્ચ મહિનામાં અસામાન્ય માનવામાં આવે છે. આ કારણે ખેતી અને પાણીની સ્થિતિ પર પણ અસર પડી શકે છે. મુદ્દો 9, ખેડૂતો માટે ખાસ સલાહ. ખેડૂતો માટે હવામાન નિષ્ણાતોની સલાહ એ છે કે બપોરના સમયે ખેતીના કામ ઓછા કરો, પશુઓ માટે પાણીની વ્યવસ્થા રાખો, પાકમાં સિંચાઈનું યોગ્ય આયોજન કરો. મુદ્દો નંબર 10, હવે આગળ શું થશે? તો આગામી 7 દિવસમાં ગુજરાતમાં દિવસ દરમિયાન ગરમી રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવા વાદળ અને 18થી 19 માર્ચ આસપાસ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જો કે આ સિસ્ટમ મજબૂત બનશે તો તાપમાનમાં થોડો પણ ઘટાડો થઈ શકે છે. તો વિડીયોના અંતે તો મિત્રો, આવું જ રોજનું તાજું હવામાન અપડેટ અને ખેડૂતો માટે મહત્વની માહિતી મેળવવા માટે સચિન કુમાર વેધર ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું આવતીકાલના નવા તાજા સમાચાર સાથે. ધન્યવાદ.